વેલકમ બેક। રાજ્યમાં પેટ્રોલ ડીઝલ અને સીએનજીને લઈને કેબિનેટ પ્રધાનનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે કે રાજ્યમાં કોઈએ પેટ્રોલ ડીઝલ કે સીએનજીને લઈને પેનિક થવાની જરૂર નથી। સીએનજીનું પ્રોડક્શન ગુજરાતમાં થાય છે તેવું ઋષિકેશ પટેલે કહ્યું છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધવાનું કારણ વૈશ્વિક પરિસ્થિતિ માનવામાં આવે છે। વૈકલ્પિક વ્યવસ્થા તરફ વિચારવું હવે જરૂરી છે। ગુજરાતમાં હાલ પેટ્રોલ ડીઝલનો જથ્થો પર્યાપ્ત માત્રામાં હોવાનો પણ દાવો કર્યો છે। તો સરકાર તરફથી સતત સમીક્ષા પણ થઈ રહી છે। વધતા પેટ્રોલ ડીઝલના ભાવ વચ્ચે ઈવી અને સીએનજી તરફ વળ્યા છે સરકારના પ્રધાનો। જેની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે સરકારના મંત્રીઓ ક્યાંક તો ઈવી ઉપર અને ક્યાંક સીએનજી કાર પર શિફ્ટ થયા છે। આપણી સાથે વાત કરવા માટે વર્તમાન મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત છે। ઋષિકેશભાઈ, આપની પણ કારમાં આપણે સિસ્ટમ ચેન્જ કરી છે, હવે સીએનજી કાર તરફ શિફ્ટ થયા છે, શું કારણ? દેશની જરૂરિયાતના અનુસંધાનમાં પ્રધાનમંત્રી મોદી સાહેબે જે અપીલ કરી છે ને વિદેશી હુંડિયામણ બહાર જતું અટકાવવાનો રસ્તો એ બીજા ઉર્જાના વિકલ્પો શોધવા માટેની વાત કરી છે। સાહેબે જ્યારે અપીલ કરી, દલીલ કરી એટલે દરેક મંત્રીઓ પાસે ગાડીઓ હતી અને એમની પાસે પણ એકાદ બે સાધનો નાના મોટા હોઈ શકે। તો મારી પાસે પણ આ એક સીએનજી કાર હતી અને લગભગ 200 કિલોમીટરની રેડિયસમાં, એટલે કે ગાંધીનગરથી અમદાવાદ જવું હોય, ગાંધીનગરથી વિસનગર જવું હોય કે મહેસાણા જવું હોય તો ત્યાં સુધી મોટાભાગે આ જ કાર વાપરવી એવો નિર્ણય કર્યો છે। અને ક્યાંક લાંબો રસ્તો હોય કે જ્યાં આગળ ગેસ ભરાવાની ઉપલબ્ધતા કદાચ ઓછી હોય, વધારે હોય અને એની સિક્યોરિટી ના હોય, એવા સમયે એ સરકારી કાર ડીઝલની વાપરવી, પેટ્રોલની વાપરવી, નહીં તો પછી આ 200 કિલોમીટરની રેડિયસમાં સીએનજી કાર વાપરવી, જેથી કરી પેટ્રોલ અને ડીઝલની બચત થઈ શકે। ઋષિકેશભાઈ, હવે તો સીએનજીમાં પણ આજથી ₹2નો વધારો થયો છે। આ જે ભાવ વધારો છે એ પેટ્રોલ હોય, ડીઝલ હોય કે પછી સીએનજી હોય, એ લોકોને ખૂબ જ અસર કરી રહ્યો છે। સરકાર કઈ રીતે નિયંત્રણમાં? ભાવ કરતાં પણ વધારે વિદેશી હુંડિયામણ જ્યાં બહાર ખેંચાતું હોય એ વિદેશી હુંડિયામણ ન ખેંચાય એના માટે પેટ્રોલ ડીઝલ એ આપણા માટે સૌથી પ્રાયોરિટીની વાત છે। એટલે પેટ્રોલ ડીઝલ એ લગભગ આપણા ત્યાં આયાત કરવું પડતું હોય છે। સીએનજીમાં પણ આપણે નિર્ભરતા તરફ છીએ એવું આપણે કહી શકીએ। તો સીએનજી વાપરી અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે અમારે અહીંયા એલએનજી એટલે કે લાઇન દ્વારા જે ગેસ આપવાનું નેટવર્ક વધારવાની વાત, કનેક્શન વધારવાની વાત એટલા માટે જ કરી રહ્યા છીએ જેથી કરી આ અમારું ગેસનું નેટવર્ક વધુમાં વધુ, આજે પણ ભારત દુનિયામાં સૌથી ભારતમાં બધા રાજ્યોમાં ગુજરાત સૌથી આગળ છે અને હજુ પણ એની કનેક્ટિવિટી વધારે મળે એના માટેનો પ્રયત્ન અમારો વિભાગ કરી રહ્યો છે। અંતિમ સવાલ કે જે આ પેટ્રોલ ડીઝલના ભાવો છે એ વધી રહ્યા છે, પરંતુ પેનિક ન થાય, પેટ્રોલ કે ડીઝલ લોકોને પણ મળી રહે એ માટે સરકારે એક આખી કમિટી પણ બનાવી છે, શું આયોજન છે, કઈ તરફ સરકાર જઈ રહી છે? પેટ્રોલ ડીઝલના ભાવો વધવાની સાથે પેટ્રોલ ડીઝલની જે આપૂર્તિ છે એમાં કોઈ તકલીફ નથી। પેટ્રોલ ડીઝલ આજે પણ ઉપલબ્ધ છે, પરંતુ ક્યાંક લોકોને એવું લાગે છે કે આ પેટ્રોલ ડીઝલ ખૂટી જશે તો આપણી પાસે આજે પણ 40% સ્ટોક અનામત છે જ, એટલે કોઈએ એવી ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી। પોતાના જરૂરિયાત પ્રમાણેનું પેટ્રોલ અને ડીઝલ આજે પણ મળી રહે એ રીતની પરિસ્થિતિઓ છે જ, એટલે કોઈએ પેનિક થવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી। જ્યારે જોઈશે ત્યારે પેટ્રોલ ડીઝલ ભારત સરકાર દ્વારા અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એ પૂરતા પ્રમાણમાં મળી રહે એવી વ્યવસ્થાઓ છે જ, પરંતુ ઘણા સમયે ગભરાટના કારણે આવી બધી વસ્તુઓ ઉપસ્થિત થતી હોય છે અને ઉત્પન્ન થતી હોય છે। ગુજરાતના લોકોને મારી અપીલ છે કે ક્યાંય આમાં પેનિક થવાની જરૂર નથી। જ્યારે પણ જોઈએ ત્યારે પેટ્રોલ ડીઝલ મળી રહે એવી વ્યવસ્થાઓ ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે। ધન્યવાદ। તમારી સાથે વાત કરવા માટે તો આ હતા સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલ કે જે કહી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને કોઈ પણ પ્રકારનું પેનિક થવાની જરૂર નથી, કેમ કે રાજ્યની અંદર 40% જેટલો જથ્થો છે તે ઉપલબ્ધ છે। તેની સાથે જ સીએનજી તરફ પણ ક્યાંક ને ક્યાંક મંત્રી પોતે પણ વળી રહ્યા છે, કેમ કે સીએનજી એ ઇન હાઉસ પ્રોડક્શન છે, તો જેના કારણે તેના ભાવો છે તે ક્યાંક નિયંત્રણ થઈ શકે છે। કેમેરામેન નવી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।